આજે આપણે જે ઢોકળા બનાવવાના છે એ ઢોકળા તમે ક્યારેય નહીં જ ખાધા હોય. તમે અત્યારે સૂજી અને બેસનના ઢોકળા ખાધા હોય, ગમે તે ખાધા હોય, પરંતુ આજે આ ઢોકળાનો ટેસ્ટ એકવાર તમે બનાવશો પછી ઘરમાં નાના મોટા સૌ કોઈ આ ઢોકળા ખાવા માટે પડાપડી કરશે. ચલો આપણે સરસ મજાના એવા વ્હાઈટ ઢોકળા બનાવીશું ઇન્સ્ટન્ટ આથા વગર. ખરેખર આ ઢોકળા બનાવવાની રેસીપી બહુ સરસ મજાની છે. અહીંયા આપણે આથાની પણ ઝંઝટ નથી અને સાથે સાથે આ રેસીપી ખાઈ અને તમે સૌ કોઈ એકવાર આ રેસીપી ખાશો પછી વારંવાર બનાવશો, આ રેસીપીના દીવાના થઈ જશો. તમારા ઘરમાં કોઈને ઢોકળા નથી ભાવતા તો પણ ઢોકળા ભાવશે ને, જેને બનાવતા નથી આવડતા એમનાથી પણ પરફેક્ટ આ ઢોકળા બનવાના છે. એક વાટકી આપણે રવો લઈએ ને સાથે સાથે અડધી વાટકી ચોખાનો લોટ. રવો અને સૂજીમાં ઘણો બધો ફરક છે. રવો થોડો પાતળો અને નાનો આવે દાણો અને સૂજીનો મોટો દાણો આવે છે. ઢોકળા બનાવવાના હોય ત્યારે રવો પલળી જાય છે, રવામાં લમ્સ રહેતા નથી, જ્યારે સૂજીમાં મોટી હોવાથી લમ્સ પણ રહે છે ને પલળતા વાર લાગે છે. તો અહીંયા આપણે એક વાટકી રવો લેવાનો છે જે એકદમ ઝીણો આવે છે એનો લોટ. એટલે સૂજી અને રવો આ બંનેમાં ડિફરન્સ હોય છે. હવે આપણે ચોખાનો લોટ અડધી વાટકી, એક વાટકી રવાનો લોટ, આ બંનેને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને સાથે આપણે અડધી વાટકી જેટલું જોશે દહીં. બીજું આપણે પાણી ઉમેરવાનું છે એ પણ જરૂર મુજબ. તો હવે અહીંયા બંને લોટને સારી રીતે મેં મિક્સ કરી લીધા છે. ત્યાર પછી આપણે એમાં ઘરનું મોળું અને ફ્રેશ દહીં, વધારે દહીં ખાટું ન હોવું જોઈએ એવું દહીં આપણે ઉમેરી દેવાનું છે. તો હવે આપણે આ દહીંને ઉમેરી દેવાનું છે. અડધી વાટકી દહીં ઉમેરવાનું, સાથે સાથે આપણે થોડું હલાવી લઈશું અને થોડું પાણી ઉમેરવાનું છે. પાણી મોટા ભાગે આપણે અહીંયા એક આખી વાટકી જોશે ઉમેરવાનું, પરંતુ અહીંયા આપણે થોડું જેટલા પ્રમાણમાં સૂજી એટલા પ્રમાણમાં રવો, જેટલા પ્રમાણમાં રવો એટલા પ્રમાણમાં પાણી, જેટલા પ્રમાણમાં ચોખાનો લોટ એટલા પ્રમાણમાં દહીં, આ મેઝરમેન્ટ રીતે આપણે સેટ કરીએ તો થોડું વધતા ઓછા પ્રમાણમાં પાણી ઉમેરવું પડે. બાકી આ રીતે પાણી લેવાનું અને એ રીતે દહીં લેવાનું. હવે આપણે થોડું પાણી ઉમેરતું જવાનું અને હલાવતું જવાનું. આપણો રવો છે એકદમ ઝીણો છે, ગઠ્ઠા નહીં રહે અને સરસ રીતે સેટ થઈ જશે. તમારા પાસે સૂજીનો લોટ છે તો મિક્સરમાં થોડો એને ક્રશ કરી લો, એનો પાતળો બનાવી લો અને એ પછી તમારે એને આવી રીતે ઉપયોગમાં લેવાનો રહેશે. એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે. લમ્સ તો બિલકુલ નહીં રહે, પરંતુ આ સૂજીનો લોટ હશે તો લમ્સ ચોક્કસ રહેશે, હલાવવામાં થોડી તકલીફ પડશે. હવે આપણે માત્ર ને માત્ર થોડી વાર માટે રેસ્ટ આપીશું. બીજી બધી ઘણી બધી વસ્તુઓ આપણે ઉમેરવાની છે એ ઉમેરતા જશું અને હલાવતા જશું. એ પછી આપણે રેસ્ટ આપીશું. સૌથી પહેલાં આપણે જ્યારે ચોખાનો લોટ, દહીં, થોડું પાણી અને રવો આ બધી જ વસ્તુ સેટ કર્યા પછી થોડું નમક ઉમેર્યું ટેસ્ટ અકોર્ડિંગ, 1 ચમચી જીરું ઉમેર્યું, આદુ મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચી, સાથે થોડી કોથમીર અને સહેજ અમથા ચીલી ફ્લેક્સ, જેના કારણે આપણા ઢોકળાનો ટેસ્ટ બહુ સરસ આવે અને દેખાવ અને કલરને લુકથી આપણે થોડા ઢોકળા આકર્ષિત બને. એના માટે આ વસ્તુ ઉમેરવાની છે, કોથમીર અને ચીલી ફ્લેક્સ. આ બંને તમારા પાસે નથી તો ઓપ્શનલ છે એડ કરવું, ન ઉમેરો તો પણ ચાલશે. હવે આપણે થોડું હલાવી લઈએ અને 1 થી 2 મિનિટ સુધી આપણે આમ જ હલાવીશું અને પછી ઢાંકીને મૂકી દઈશું. 5 મિનિટનો રેસ્ટ આપીશું, જેના કારણે આપણો રવો છે એકદમ સરસ પલળી જાય અને જે પણ વસ્તુ ઉમેરી છે એ પણ સારી રીતે એકબીજા સાથે સેટ થઈ જશે. હવે આપણે 5 મિનિટ પછી મળીએ. ત્યાં સુધીમાં આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે એ પ્લેટને આપણે ઓઇલ વડે ગ્રીસ કરી લેવાની છે અને આપણું જે સ્ટીમર છે એની અંદર પણ પૂરતા પ્રમાણમાં પાણી મૂકી ગેસ પર ગરમ કરવા મૂકી દેવાનું છે. તો એટલી મિનિટની અંદર આ બંને વસ્તુ કરી લઈએ. હવે આપણે જોઈએ તો 5 મિનિટ થઈ ગઈ છે. તમે જુઓ તો એકદમ સરસ મજાનો આપણો રવો, આપણા ઢોકળા માટેનું બેટર સરસ સેટ થઈ ગયું છે. આપણે થોડું પાણી ઉમેરીએ. ટોટલ અહીંયા અમે 1 વાટકા જેટલું પાણી ઉમેર્યું છે. થોડું ઉમેર્યું છે, પરંતુ એક જ વાટકો છે, જેટલા પ્રમાણમાં રવો એટલા પ્રમાણમાં પાણી. હવે અહીંયા આપણે હલાવી લઈશું તો સરસ મજાનું બેટર સેટ કરીશું. જો બેટર થોડું તમને ઘટ લાગે તો વચ્ચે થોડું પાણી ઉમેરતા જશું. તો આપણે જે રીતે ઢોકળા બનાવીએ છીએ એ જ રીતે આપણે આ બેટરને બનાવવાનું છે. નહીં વધારે પતલું જાડું, નહીં વધારે પતલું ઝીણું, એ રીતે આપણે તૈયાર ઢોકળાનું બેટર બનાવીશું. હવે આપણે એમાં એક આખો ઈનો ઉમેરી દેવાનો છે. ઈનો ઉમેર્યા પછી હલાવીશું અને હલાવ્યા પછી ઈનોને સડનલી એક્ટિવેટ કરવા માટે થોડું અમથું પાણી ઉમેરીશું, વધારે પાણી નહીં ઉમેર્યા. હલાવવાથી એર અંદર જશે, લમ્સ રહેશે. જેમ એર વધારે જશે એમ આપણા આ ઢોકળા એકદમ સરસ મજાના પોચા ફૂલાય છે. તમે ખાવાના સોડા પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ઈનાનો ઉપયોગ કર્યો છે. બસ હવે અહીંયા ફટાફટ આપણે હલાવી લઈશું અને આપણે ઢોકળાને બનાવવા માટે મૂકી દઈશું. તો ખરેખર આ ઢોકળા બહુ ટેસ્ટી બને છે, એકદમ સરસ બને છે. એકવાર તમે બનાવશો પછી વારંવાર બનાવશો ખરેખર. તો હવે અહીંયા આપણે
થોડી વાર થઈ ગઈ છે, હલાવી લીધું છે. તૈયાર કરેલી પ્લેટમાં આપણે ઢોકળાના બેટરને ફેલાવી દઈશું. તો અહીંયા તમે મારું બેટર ઓછું છે તો ડાયરેક્ટ હું તપેલીમાંથી જ લઈને મૂકું છું. તમે ચાહો તો ચમચામાંથી પણ લઈને મૂકી શકો છો. તો પહેલાં આપણે થોડું હલાવીશું અને એ પછી જ આપણે અંદર જેમ એર જશે એમ આપણા ઢોકળા વધારે ફૂલાશે. તો હલાવી અને સડનલી આપણે ઉમેરી દેવાનું છે. તો આવી રીતે આપણે ઢોકળાની પ્લેટમાં જે રીતે આપણે ઢોકળા જાડા પાતળા બનાવવા હોય એ રીતે આપણે ખીરાને ઉમેરવાનું. અને હવે આપણે ડેકોરેટ કરીશું. તો ઉપરથી થોડી કોથમીર જે મેં થોડી પહેલેથી રાખી હતી અને સાથે સાથે જે ચીલી ફ્લેક્સ રાખ્યા છે એના વડે ગાર્નિશ કરીશું. તો તૈયાર આ ઢોકળા બહુ મજા આવે છે ખાવાની. અને હવે ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા પછી આપણે કોથમીર ઉમેરીશું. તો અહીંયા આપણા ઢોકળાની પ્લેટ રેડી છે. હવે આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દઈએ. તો સ્ટીમર છે એનું પાણી પણ એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે. બસ હવે આપણે સ્ટીમ થવા મૂકી દઈશું. આશરે આપણે વધારે નહીં પરંતુ 5 જ મિનિટ સુધી આપણે આ ઢોકળાને ચડવા દઈશું. તો ખરેખર હવે લીડ કવર કરવાનું છે, આવી રીતે સાચવીને મૂકી દેવાનું છે. અહીંયા આપણે 5 મિનિટ સુધી સ્ટીમરની આંચ ફૂલ રાખવાની છે અને ઢોકળાને ચડવા દેવાનું છે. તો આપણા અહીંયા ઢોકળા છે એકદમ સરસ રીતે ચડી જશે. 5 મિનિટ થઈ ગઈ છે. જો તો એકદમ ઢોકળા ચડી ગયા છે. આપણે તવેથાની મદદથી ચેક પણ કરવાનું છે કે ઢોકળા કાચા નથી. ને કાચા હશે તો તવેથા સાથે જોડશે. અહીંયા નીટ એન્ડ ક્લીન આપણો તવેથો આવ્યો એટલે એનો મતલબ એમ કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો બસ હવે આપણે રાહ શેની જોઈએ છે. ચલો ફટાફટ ગરમા ગરમ યમી ટેસ્ટી આ ઢોકળાને સર્વ કરીશું. થોડા ઠંડા થશે એટલે 1 મિનિટ સુધી આમ જ ખુલ્લું ચડવા દેવાનું, જેના કારણે ઉપરની વરાળ હોય બળી જશે, ઉડી જશે અને આપણા ઢોકળા છે ઉપરથી ચીકાશ વગરના બનશે. તો અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ રીતે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે. આપણા ઢોકળાના મનપસંદ પીસીસ કરવાના છે. તો અહીંયા અમે મનપસંદ પીસીસ કર્યા છે. ગરમા ગરમ ઢોકળા તમે ચા સાથે તેલ સાથે સર્વ કરી શકો છો. ડિનરના ઓપ્શનમાં, નાસ્તાના ઓપ્શનમાં કે પછી કોઈ તમારા ઘરે ગેસ્ટ આવ્યો હોય તો ગેસ્ટને નાસ્તાના ઓપ્શનમાં પણ આ ઢોકળા સર્વ કરી શકો છો. ખરેખર આ ઢોકળા બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો તમે પણ તમારા ઘરે ચોક્કસ આવી રીતે ઢોકળા બનાવજો હો ને. તો અને હા, આ રેસીપી કેવી લાગી એ મને જરૂર જણાવજો.